નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? પ્રકરણ નંબર 16 માનવ અને પાચનની અંદર આપણે જોયું હતું પાચન અને અભિશોષણ. એ પાઠની ભવ્ય સફળતા બાદ એના પછીનું ચેપ્ટર પ્રકરણ નંબર 17 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય. વિનિમય એટલે શું? આપલે. વાયુ એટલે વાયુ નથી હો, વાયુ. વાયુની આપલે એટલે કે ગેસીસ એક્સચેન્જીસ, હવાઓનો વિનિમય, હવાની આપલે. અને નેક્સ્ટ શ્વાસોચ્છ્વાસ, જે બે શબ્દનો બનેલો છે, શ્વાસ વત્તા ઉચ્છ્વાસ. શ્વાસમાં ઓક્સિજન, ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, જેનાથી આપણે નાનપણથી ખૂબ સારી રીતે વાકેફ છીએ. બરાબર? ઓકે, તો શરૂ કરીએ છીએ આપણો ટોપિક. એવરીવેર ઇઝ બાયોલોજી. જય હિન્દ, જય ભારત. આગળ પહેલો ટોપિક આવ્યો શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય. બાળકો, મને એક શબ્દ યાદ આવે છે, હું એક જ પ્રશ્ન તમને પૂછું છું, જવાબ દેજો મને કે ભાઈ ઓક્સિજન શા માટે જરૂરી અને CO2 નો નિકાલ શા માટે જરૂરી? આ બે પ્રશ્ન શોર્ટ એન્ડ સિમ્પલ છે. આપણા શરીર માટે ઓક્સિજન શા માટે જરૂરી છે? પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, આપણા શરીરમાંથી ઉત્પન્ન થતું કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ શા માટે જરૂરી છે? તો એને સમજવા માટે આપણે એક નાનો એવો મુદ્દો લખીએ છીએ, ચયાપચય. ચયાપચય એટલે શું? બે પ્રક્રિયાનો સરવાળો, ચય વત્તા અપચય. ચય વત્તા અપચય એટલે શું? ચયાપચય, પણ બે પ્રક્રિયાનો સરવાળો, ચય અને અપચય. તો ચય કોને કહેવાય ને અપચય કોને કહેવાય? યાદ કરો, એક સરસ મજાનો કોષ છે, કોષનું કોષ કેન્દ્ર, એની અંદર ઘણી બધી અંગિકાઓમાંની એક અંગિકા એટલે કણાભસૂત્ર. બરાબર? ઓકે. અને બાકીનો ભાગ એટલે કોષ રસ. રેડી? સમજો, C6H12O6 જેને કહેવાય છે ગ્લુકોઝ. શું કહેવાય? ગ્લુકોઝ. ગલુ ગલુ માં ગલુ ગલુ, યાદ આવ્યું ને? હા, આ ગ્લુકોઝ નું ક્યાં છે? તો કે કોષ રસમાં છે. બરાબર? એટલે શું થાય? તો કે ગ્લાયકોલિસિસ. ક્યાં થાય? તો કે કોષ રસમાં થાય. ગ્લાયકોલિસિસ થાય એટલે શું બને? બે પાયરુવિક એસિડ. એ બે પાયરુવિક એસિડ ક્યાં જાય? તો કે ઓક્સિજનની હાજરી. અને ક્યાં? તો કે કણાભસૂત્રમાં. ઈ જાય એટલે આપણને ખબર છે કે ત્યાં છેલ્લે શું બનતું હતું? 38 ATP. બરાબર? 6CO2 અને પ્લસ 6H2O. જે H2O છે ઈ કોષના કોષ રસમાં જમા થાય એટલે જળ સંતુલન થાય. CO2 છે એનો શું કરવો પડે? નિકાલ કરવો પડે. અને 38 ATP કેમાં જમા થાય? માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર. ઓકે, જો ઓક્સિજન મળે અને 38 ATP ઉત્પન્ન થાય તો એને કહેવાય અપચય ક્રિયા. શું કહેવાય? ખાસ ધ્યાન રાખજો, અપચય. અપચય ક્રિયા થાય તો ગ્લુકોઝનું અથવા એવા પદાર્થનું સંપૂર્ણપણે ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે ઓક્સિજનની હાજરી, ઉમેરાણું ઓક્સિજન. બરાબર? અને સંપૂર્ણપણે ઉર્જા બની. એટલે અપચય ક્રિયા જે છે એમાં ઉર્જા વધારે બને છે. અને ચય ક્રિયામાં તો કે ઓક્સિજન ન મળે.
ઓક્સિજન ન મળે, અહીંથી આગળ આ સ્ટોપ ન હાલે, ગ્લુકોઝનું પાયરુવિક એસિડ બને બસ. એટલે અહીંયા તો કે ઓછી ઉર્જા બને છે. હવે તમારા મારા શરીર માટે જરૂરી શું? વધુ ઉર્જા કે ઓછી? એટલા શરીરના એટલા બધા તંત્ર છે, એટલા બધા પેશી, એટલી બધી કોષની રચના, તો વધુ ઉર્જા જરૂરી છે ને. એટલા માટે કહી શકાય કે અપચય ક્રિયા, જો અપચય વધે અને ચય ઘટે તો અને માત્ર તો જ આપણી શું થાય? વૃદ્ધિ. શું થાય? વૃદ્ધિ. વૃદ્ધિ એટલે કદમાં થતો વધારો. પણ વૃદ્ધાવસ્થામાં શું થાય? વૃદ્ધાવસ્થામાં ઉલટું, ચય પ્રક્રિયા વધે અને અપચય ઘટે. ભાઈ વૃદ્ધાવસ્થામાં શું થાય? તો કે ચય અને અપચય, એમાં અપચય ઘટ્યું એટલે ઉર્જા ઘટી, ચય વધ્યું એટલે ઉર્જા સંપૂર્ણપણે શું થયું? ચય વધી ગઈ પ્રક્રિયા એટલે ઉર્જા બનવાની ઓછી થઈ. ચય વધે, અપચય ઘટે, વ્યક્તિ વૃદ્ધ થાય અને મૃત્યુ તરફ જાય. રેડી? તો ખ્યાલ આવ્યો? જુવાની અવસ્થામાં તમે ને હું બધા યંગ છીએ, યંગમાં શું હોય? ચય ઘટે, અપચય વધે, વૃદ્ધિ થાય. ચય વધે, અપચય ઘટે એટલે વૃદ્ધિ અવરોધાય, વૃદ્ધાપણું આવે. તો આ જે પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એનો આપણે નિકાલ કરવો જોઈએ. આમ ઓક્સિજન જરૂરી શા માટે છે? તો કે અપચય ક્રિયાને કન્ટિન્યુ રાખી ઉર્જા બનાવવા માટે, અને કાર્બન ડાયોક્સાઇડ તો આપણા શરીર માટે બિનજરૂરી જ છે, તો એનો તો સંપૂર્ણપણે નિકાલ કરવો જોઈએ. બરાબર? આપણે સરસ મજાનો વાયુ શ્વસનની અંદર લઈએ છીએ. કયો વાયુ લઈએ? ઓક્સિજન ને. કોઈ હાઇડ્રોજન લઈને ફૂફાડા મારતા ને, જોજો ભાઈ. ઓકે, તો મહત્વનો મુદ્દાની હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એ મુદ્દો છે તમારા માટેનો શ્વસન અંગ. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બાળકો. આવા જ પ્રશ્નમાંથી આવી ટૂંકનોંધ તમારી જે ટેક્સ્ટ બુકમાં છે એમાંથી સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક નીટ માટેના પૂછાય છે. રેડી? એટલે આ ટોપિકને ક્લિયર એન્ડ કન્ફર્મ કરી લેવા. ચલો, શ્વસન અંગ. શ્વસન અંગ એટલે શું? આપણું શ્વસન અંગ કયું? નાક? ગલત. ફેફસા. શ્વસન અંગ એટલે એવું અંગ કે જે અંગમાં ઓક્સિજન અને CO2 કાર્બન ડાયોક્સાઇડ બંનેની શું થતી હોય? આપ-લે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો ને? તો કેવા કેવા પ્રાણીઓમાં કેવું કેવું શ્વસન અંગ હોય એની આપણે ચર્ચા કરવાનું શરૂ કરી લઈએ. તો પહેલો મુદ્દો એમ બોલવામાં આવશે કે વિવિધ પ્રાણીઓમાં પોતાનું શરીરનું બંધારણ, પોતાની રચના અને પોતાનું નિવાસ સ્થાન, મતલબ પ્રાણી ક્યાં રહે છે તેને આધારે પોતાના શ્વસન અંગો વિકસેલા હોય છે. ખ્યાલ આવ્યો? તો ચલો જોઈએ આપણે એવા પ્રાણીઓની અલગ અલગ રચનાઓ. પહેલું, ઘણા એવા અપૃષ્ઠવંશી પ્રાણી છે. કેવા કેવા? તો કે વાદળી, પછી ચપટા કૃમિ, પછી તો કે કોષ્ઠાંત્રી. વાદળી, ચપટા કૃમિ, કોષ્ઠાંત્રી. એના શરીરમાં સમગ્ર શરીરની સપાટીએથી સરળ પ્રસરણ દ્વારા વાયુઓનો વિનિમય થાય. બરાબર? હાલ પૂરતા અત્યારે આપણે આની અંદર ઊંડા નહીં ઉતરીએ. વાદળી કોને કહેવાય, ચપટા કૃમિ કોને કહેવાય, કોષ્ઠાંત્રી કોને કહેવાય, કારણ કે એના માટે તમારે
ચોથા નંબરનો ચેપ્ટર આખો ઈ જ આવે છે. રેડી? તો એની અંદર આપણે ચર્ચા કરશું, પણ લિસ્ટ બનાવી લઈએ, અહીંયા આપણે જોઈ લઈએ. બરાબર? ઓકે. અળસિયાની વાત કરીએ તો અળસિયામાં ભીના ક્યુટિકલ યુક્ત ત્વચા દ્વારા જો આ એક લાઈન ની અંદર બે પ્રશ્ન છે બાળકો. અળસિયાની ત્વચા શેની આવરણ ધરાવે તો કે ક્યુટિકલ, અને અળસિયું શેના દ્વારા શ્વસન કરે તો કે ત્વચા દ્વારા. ત્રીજો મુદ્દો, એવી રીતે કોઈ કીટકો હોય તો કીટકોમાં નલિકાઓની ગોઠવણી જોવા મળતી હોય. કીટકોમાં શું જોવા મળતું હોય? નલિકાઓની ગોઠવણી, જેને કહેવાય છે શ્વાસ નલિકાઓ. બરાબર? અને ત્યાંથી હવાનું શું થાય છે? વહન. ખાસ યાદ રાખવાનું છે, વાદળી, ચપટાકૃમિ અને કોષ્ઠાંત્રી એમાં આખા શરીરની ગમે તે સપાટી હતી. બરાબર? અળસિયાની અંદર તો કે ક્યુટિકલ યુક્ત દિવાલ છે, અને કીટકોમાં તો કે નલિકાની ગોઠવણી હોય, જેને કહેવાય શ્વાસ નલિકા. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો જલીય સંધિપાદ. સંધિપાદ એટલે શું? તો કે પગ, પાદ એટલે પગ, અને સંધિ એટલે સાંધા. બરાબર? અને મૃદુકાય અને સંધિપાદ, જેમાં એક વહન કરવા માટે વાહિનીમય રચના હોય, જેને આપણે ઝાલર કહીએ છીએ. એવી રચના દ્વારા શું થાય? વાયુની આપ-લે. બરાબર? એવી જ રીતે સ્થલીય સ્વરૂપો. સ્થલીય સ્વરૂપ, સ્થલીય એટલે ચોક્કસ સ્થળે રહેતા હોય એવા, તેમની અંદર વાહિનીમય કોથળીઓ આવેલી હોય છે. તેને શું કહેવાય છે? તો કે ફેફસા. જોજો, જલીય સંધિપાદ અને મૃદુકાય. બરાબર? પાણીમાં રહેતા હોય તો એનામાં ઝાલર હોય, અને ઈ જ પાછા સ્થલીય હોય, સ્થલીય એટલે જમીન પર રહેતા હોય તો એનામાં કોથળી હોય, એને શું કહેવાનું? ફેફસા. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો પૃષ્ઠવંશીઓ તરીકે મત્સ્ય હોય. મત્સ્ય એટલે અલગ અલગ પ્રકારની માછલીઓ. તો એ માછલીઓમાં શેનો ઉપયોગ થાય છે? ઝાલરનો. રેડી? આ 6 મુદ્દા થયા, લખવાના છે. ખાસ ધ્યાન રાખજો, હમણાં આખી મટીરીયલની વાત કરી દઉં છું બધી. આપણા પહેલા ટોપિક પૂરા કરી લઈએ. 6 ટોપિક પછી આપણી સમક્ષ આવશે 7મો ટોપિક. જો કોઈ સરીસૃપ હોય, સરીસૃપ એટલે રેપ્ટાઇલ્સ, પેટે ઢસડાઈને ચાલતા હોય એવા. બરાબર? સરીસૃપ હોય, અલગ અલગ પક્ષીઓ હોય, સસ્તનો હોય, તો એની અંદર તો કોથળીમય રચના હોય જ છે, જેને આપણે ક્યાં નામથી ઓળખીએ? ફેફસા. આપણી અંદર પણ છે જ. એવી રીતે 8મો મુદ્દો, દેડકા જેવા ઉભયજીવી. દેડકા જેવા ઉભયજીવી શું કરે? તો કે એના શરીરની ભીની ત્વચા દ્વારા, બરાબર, ત્વચા દ્વારા શ્વસન કરે. અને 9મો મુદ્દાની વાત કરીએ તો સસ્તનો હોય, એમાં આપણી વાત કરીએ તો એમનામાં તો સંપૂર્ણપણે વિકસિત શ્વસન તંત્ર આવેલું હોય છે. અહીંયા તમારા પાઠની શ્વસન આંગની ટૂંક નોંધ પૂરી થઈ ગઈ. કેટલા મુદ્દા થયા? 1 થી 9 મુદ્દા. આ 9 મુદ્દાને 3 વખત હોમવર્કમાં લખવાના છે. કેટલી વખત? 3 વખત હોમવર્કમાં લખવાના છે. સમજી ગયા આખી વસ્તુ? ડન. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શ્વસન તંત્ર. તો ચાલો શરૂ કરીએ. શ્વસન તંત્ર, the respiratory system of human being.
તો જોરથી શ્વાસ લઈયો. બસ હવા નીકળી. ચાલો આગળ જોઈએ. આગળ તો શ્વસન તંત્રની રચના ચેપ્ટર 17 શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય. ઓકે. વ ની જગ્યાએ બ લાગી જાય ની ડખા થાય નહીં. હા જોજો, શાંતિ રાખજો, ધીરજ રાખજો. L1 એટલે લેક્ચર પહેલો આ પાઠનો. તો શરૂ કરીએ છીએ. માનવ શ્વસન તંત્ર, the respiratory system of human being. તો શ્વસન તંત્રની આપણે વાત કરવી છે, તો એ ક્યાંથી ચાલુ થાય એ તો બધી જોવું પડે. તો ચાલુ કરીએ. આપણે આને કીધું તું હોઠ. હોઠ જ કહેવાય ને. હા, હોઠ. હોઠના બે ભાગ, ઉપરી ઓષ્ઠ અને અધો ઓષ્ઠ. ઉપરી ઓષ્ઠ જે છે એની ઉપર સરસ મજાનું એક નાક છે અને નાકની અંદર બે છિદ્ર છે આ બહારના. એને કે બે છે, જોઈ લેજો. એને કહેવાય બાહ્ય નાસિકા છિદ્ર. ત્યાંથી શ્વસનની શરૂઆત થાય. હારી ને સુગંધ ને દુર્ગંધ ને બધું અહીંથી ચાલુ થાય. રેડી? આગળ. તો સૌથી પહેલો પોઈન્ટ, આપણા શરીરમાં એક જોડ બાહ્ય નાસિકા છિદ્ર હોય છે. બાળકો, એક જોડ એટલે બે. નાક એક જ છે હો, બે નથી. નાક એક જ છે પણ નાસિકા છિદ્ર, છિદ્ર એટલે બે, ઈ બે છે. એક જોડ નાસિકા છિદ્ર ઉપરી હોઠની ઉપર ખુલે છે અને ન્યાથી અંદરનો ભાગ જાય છે. આ અંદરનો ભાગ જે છે ને, આ બે બાજુની અંદરનો, એને કહેવાય નાસિકા ગુહા. એટલે નાસિકા છિદ્રમાંથી આગળ જતા શું આવે? નાસિકા ગુહા, અથવા તમે એને કહી શકો નાસિકા કોટર. શું કહી શકો? નાસિકા ગુહા અથવા નાસિકા કોટર. બરાબર? જોજો, આ નાક છે, નાક. એવી રીતે હું મારું નાક અહીંથી ને અહીંથી અહીં પેસ્ટ કરું કોપી કરીને, તો શું થાય છે? તો કે આ બાહ્ય નાસિકા છિદ્ર, આ અંદરનું નાસિકા છિદ્ર, અને વચ્ચેનો જે ભાગ છે ને આવડો, એને શું કહેવાય? નાસિકા કોટર અથવા નાસિકા ગુહા. નાસિકા ગુહા આગળ જતા ક્યાં જાય? તો કે અંતઃ નાસિકા છિદ્ર. રેડી? તો આ બાહ્ય નાસિકા છિદ્ર, ઓલું અંતઃ નાસિકા છિદ્ર, વચ્ચેનો ભાગ છે એ નાસિકા કોટર છે. શું છે? નાસિકા કોટર. હવે એને હું પાછો અલગ કરીને જોઉં તો આ છે એ નાસિકા કોટર છે, આ બાહ્ય નાસિકા છિદ્ર, આ અંતઃ નાસિકા છિદ્ર. વચ્ચેનો ભાગ શું થયો? તો કે નાસિકા કોટર. રેડી? અહીંયા આપણે આને શું કર્યું? તો કે ઝૂમ, આમ કર્યું. તમને ટેવ પડી ગઈ છે ને મોબાઈલ વડે ઝૂમ કરવાની. રેડી? તો આ બાહ્ય નાસિકા છિદ્ર જે છે એ બાહ્ય નાસિકા છિદ્ર, ટૂંકમાં ના બોલતા, બાના છી કોક મારશે. અને આ અંત નાસિકા છિદ્ર, અન્નાછી અને બાનાછી. બરાબર? તમે પૂરું બોલજો ને કોક મારશે. આગળ. હવે આ જે ભાગ છે એને આપણે શું કીધું મિત્રો? નાસિકા ગુહા અથવા નાસિકા કોટર. નાસિકા કોટર છે ને, આને આપણે નાસિકા કોટર કીધું. એના કેટલા ભાગ છે ખબર છે? 3 ભાગ. તો એ ત્રણેય ભાગને પહેલા આપણે કન્ફર્મ કરી લઈએ. પહેલું, બીજું અને ત્રીજું. આ જે હું લખાવું છું એ તમારી બુકમાં નથી, એ ન્યૂ છે, તમારી બુકમાં અલગ લખી દઉં. બરાબર? બાહ્ય નાસિકા છિદ્રમાંથી પહેલો પ્રદેશ જે આવે ને, નંબર 1 એપો, એને કહેવાય પ્રઘ્રાણ પ્રદેશ. શું કહેવાય? પ્રઘ્રાણ પ્રદેશ. નંબર 2 એને કહેવાય છે બાળકો શ્વસન પ્રદેશ.
અને નંબર 3 એને કહેવાય છે બાળકો ઘ્રાણ પ્રદેશ. સમજી ગયા? ઓકે. પ્રઘ્રાણ પ્રદેશને સ્પેશિયલી બાયોલોજી શબ્દમાં કેવું હોય ને તો કહેવાય વેસ્ટિબ્યુલ પ્રદેશ. આ ખાસ લખી નાખજો, વેસ્ટિબ્યુલ પ્રદેશ. બરાબર. પ્રઘ્રાણ પ્રદેશ સૌથી નીચેનો, શ્વસન પ્રદેશ વચ્ચેનો, ઉપરનો ઘ્રાણ પ્રદેશ. હવે આ રીતે નાક છે, બાહ્ય નાસિકા છિદ્ર, વચ્ચે નાસિકા કોટર, ઉપર અંતઃનાસિકા છિદ્ર. અંતઃનાસિકા છિદ્રમાંથી આવી નળી નીકળે એને આપણે કયા નામથી ઓળખશું? કંઠનળો. બરાબર, કંઠનળી. રેડી? તો આ તમારે વિડિયોને અહીંયા પુશ કરી અને લખી લેવાનું છે. ઓકે, આગળ. તો આપણે હમણાં ચર્ચા કરી કે ભાઈ પહેલું તો કે હવા સૌથી પહેલા ક્યાં જાય? બાહ્ય નાસિકા છિદ્ર, ત્યાંથી તો કે નાસિકા ગુહા. એના આપણે 3 ભાગ જોયા. બરાબર. ત્યાંથી આગળ ક્યાં જાય છે? તો કે નાસિકા ગુહામાંથી આગળ જાય છે કંઠનળી. બાળકો આપણે ભણી ગયા કંઠનળી 12.5 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે. રેડી? 12.5 સેન્ટીમીટર. પણ કંઠનળી છે ને એના પણ 3 ભાગ છે. ઓકે, હમણાં આપણે જોયું હતું શું હતું? નાકમાંથી ગયેલી હવા નાસિકા કોટર મારફતે અંતઃનાસિકા છિદ્રમાંથી વળાંક લે છે. વળાંક લે એટલે એને કહેવાય કંઠનળી. હવે ઈ જે ભાગમાંથી પસાર થાય ને એને ઈ કંઠનળી કહેવાય. આ પણ તમારી બુકમાં નથી, લખી લેજો. ઓકે, વળાંક લે એટલે પહેલો ભાગ, આ નળી છે, નળી આમનો, તો વળાંક લઈને પહેલો ભાગ આવ્યો, નાક પાસેથી પસાર થયું એટલે નાસિકા કંઠનળી, મુખ પાસેથી પસાર થઈ એટલે મુખીય કંઠનળી, અને સ્વર પેટી પાસેથી પસાર થઈ એટલે એને કહેવાય સ્વર પેટીય કંઠનળી. ખાસ ધ્યાન આપજો. તો કંઠનળી છે એના 3 ભાગ છે. નાક પાસેથી પસાર થાય એટલે નાસિકા કંઠનળી. બરાબર. બીજું, મુખ પાસેથી પસાર થાય એટલે મુખીય કંઠનળી. અને ત્રીજું, હવે મુખ પેલા નાક પાસેથી, પછી મુખ પાસેથી, પછી સ્વર પેટી એટલે કે સ્વર પેટી પાસેથી પસાર થાય તો સ્વર પેટી કંઠનળી. તો કંઠનળીના કેટલા પ્રકાર થયા? 3. નાસિકા કંઠનળી, મુખીય કંઠનળી અને સ્વર પેટી કંઠનળી. ઈ કંઠનળી છેલ્લે ક્યાંથી ચાલુ થાય તો કે શ્વાસ નળી. રેડી? આ મુદ્દો યાદ રાખજો. એટલે હવે હું જે બોલું ને યાદ રાખો. શું થયું? સૌપ્રથમ વાતાવરણની ઓક્સિજન યુક્ત હવા બાહ્ય નાસિકા છિદ્રમાં, ખ્યાલ આવ્યો? ત્યાંથી નાસિકા ગુહામાં. પહેલો પ્રદેશ પ્રઘ્રાણ પ્રદેશ, બીજો શ્વસન, ત્રીજો ઘ્રાણ પ્રદેશ, ત્યાંથી અંતઃનાસિકા છિદ્ર, ત્યાંથી વળાંક લીધું નાસિકા કંઠનળી, મુખીય કંઠનળી અને સ્વર પેટીય કંઠનળી મારફતે હવા શ્વાસ નળીમાં જાય છે. ઓકે, તો હવે આપણે એ મુદ્દા સુધી ચર્ચા કરી. બરાબર? તો ખાસ સમજો, હવા શ્વાસ નળીમાં જાય છે, પણ હું 1-2 હવા ટોપિક નવા લખું છું. રેડી? જોજો. આપણી જે સ્વર પેટી છે એ આપણને ખબર છે કે એક કાસ્થિમય રચના છે. કાસ્થિ એટલે હલનચલન કરી શકતી હોય તેવી રચના. અસ્થિ હોય તો મજબૂત હોય, પણ કાસ્થિ છે એટલે થોડું ઘણું હલનચલન કરશે, બહુ દબાવવું નહીં. બરાબર? નકર ગામ આખું હલનચલન કરતા મૂકી જાય આપણને. સ્વર પેટી કાસ્થિમય રચના છે. અને સાથે સાથે મિત્રો બીજું કે અવાજ ઉત્પન્ન કરવા મદદરૂપ છે.
આપણે જે કાંઈ બોલીએ છીએ આખો દી બગ બગ વળગા જોઈએ, વોકલ બોક્સ કહેવાય, એના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. આ બરાબર સ્વર પેટી. એટલે આને આપણે સ્વર યંત્ર પણ કહીએ છીએ. શું કહીએ? સ્વર પેટી અથવા સ્વર યંત્ર તરીકે ઓળખીએ છીએ. રેડી? હવે જે હું સ્વર પેટી માટે નવું લખું છું એ લખી લેજો. મુગ્ધાવસ્થા હોય, મુગ્ધાવસ્થા એટલે કઈ? તરુણાવસ્થા. રેડી? તરુણાવસ્થામાં છોકરાઓ છે અને છોકરીઓ એ બંનેની અંદર જો આપણે કમ્પેરિઝન કરીએ તો છોકરીઓ કરતા છોકરાઓમાં મોટી અને પ્રભાવી એટલે કદની મોટી બને છે. બરાબર? સ્વર પેટી છોકરીઓ કરતા છોકરાઓમાં કેવી બને? તરુણાવસ્થામાં મોટી બને છે. અને બીજું કે 6 કાસ્થીઓની બનેલી છે. સ્વર પેટી કેટલી કાસ્થીઓની? 6 કાસ્થીઓની બનેલી છે. રેડી? આ છોકરીઓ કરતા છોકરાઓમાં મોટી અને પ્રભાવી સ્વર પેટી જોવા મળે એટલે એને આપણે એડમનું એપલ કહીએ છીએ. શું કહેવાય છે? એડમનું એપલ. એડમની જગ્યાએ મેડમ કરતા નહીં હો. મેડમનું એપલ નહીં, એડમનું એપલ. બરાબર? છોકરાઓમાં તરુણાવસ્થામાં છોકરીઓ કરતા 6 કાસ્થીમય બનેલી સ્વર પેટી મોટી અને વિકસિત વધુ થાય છે, જેથી એને શું કહેવાય છે? એડમનું એપલ. રેડી? હજી આગળનો પોઈન્ટ જોઈએ છીએ. અવાજ આ તમારા માટે નવો ટોપિક છે, એ લખી લેજો. હવે એક નેક્સ્ટ પોઈન્ટ. હવે વાત આવે છે એક સરસ મજાનો નાનો એવો વિભાગ જેને આપણે ઘાટી ઢાંકણ કહીએ છીએ. બાહ્ય નાસિકા છિદ્રમાં ગયેલી હવા આપણને ખબર છે સૌપ્રથમ પ્રઘ્રાણ પ્રદેશમાં જાય, પછી શ્વસન પ્રદેશ, પછી ઘ્રાણ પ્રદેશ, પછી અંતઃનાસિકા છિદ્ર, ત્યાંથી લીધો યુ ટર્ન. નિકલા ગડી લે કે ટર્ન આવે ને લેતા રહેજો, નકર મારું એક્સિડન્ટ થયું તેમ તમારું થઈ જાય. રિટર્ન લીધો ટર્ન, યુ ટર્ન લેતા પહેલી નાસિકા કંઠનળી, પછી મુખીય કંઠનળી, પછી સ્વરપેટી કંઠનળી ને ઘાટી ઢાંકણ આવ્યું કે નહીં? તો ઘાટી ઢાંકણનું કામ શું? એપિગ્લોટિસનું. પાછળના પાઠમાં શું હતું? મુખમાં ગયેલો ખોરાક અન્નળીમાં જાય એ માટે ઘાટી ઢાંકણ શ્વાસ નળીને બંધ કરી દે. રેડી? હવે અહીંયા હવા જવા દેવાની છે ને? હવા જાવી જોઈએ ભાઈ. હા, ક્યાં જાવી જોઈએ? શ્વાસ નળીમાં. નકર શું થાય? હવા હોય એ નીકળી જાય. બરાબર? હા, એમ. તો હવે ઘાટી ઢાંકણ શું કરશે? શ્વાસ નળીને ખુલ્લી રાખવા માટે અન્નળીને બંધ કરી દેશે, જેથી શ્વાસ નળી ખુલ્લી રહે અને કંઠ નળીમાંથી આવેલી હવા શ્વાસ નળીમાં જાય. રાઈટ? તમારી બુકમાં એક નવો ટોપિક હજી આપ્યો નથી, હું બોલું એ લખી લેજો. માનવ શ્વાસ નળી. આ શ્વાસ નળી આવી છે. રેડી? આ ટાઈપની આખી શું છે? નળી. એટલે આ તો કામ થઈ ગયું. હા, આ એક આખી નળી છે. આપણી શ્વાસ નળી સમજીએ. ઈ યાદ રાખજો, કંઠ નળી 12.5 સેન્ટીમીટર લાંબી, શ્વાસ નળી 12 સેન્ટીમીટર લાંબી. ખ્યાલ આવ્યો? તો 12 સેન્ટીમીટર લાંબી આ રીતે જોવા મળે છે. 12 સેન્ટીમીટર લાંબી હોય, સમજો ખાસ. એમાં આ 12 સેન્ટીમીટર લાંબી, અને જો કદાચ મારી શ્વાસ નળી હાથમાં આવી જાય, આનો છેદ કરું તો એનો જે વ્યાસ છે, વ્યાસ એ 2.5 સેન્ટીમીટરનો ઘેરાવો. સમજી ગયા? માનવ શ્વાસ નળી 12 સેન્ટીમીટર લાંબી
2.5 સેન્ટીમીટર ઘેરાવવાળી અને શ્વાસ નળી કોઈ દી આમને આમ સંકોચાઈ જાતી નથી, કારણ કે એની આસપાસ સી આકારની, નોટ છી, સી આકારની કાસ્થીની શું છે? કડીઓ. 16 થી 20 કડીઓ હોય છે. આ 3 મુદ્દા લખી લ્યો. પેલું, માનવ શ્વાસ નળી 12 સેન્ટીમીટરની લંબાઈ વાળી. બીજું, 2.5 સેન્ટીમીટર ઘેરાવો. ત્રીજું, 16 થી 20 કાસ્થીની કડીઓ જોવા મળે છે. રેડી? ઓકે, તો ઘાટી ઢાંકણનું કામ આપણે જોઈ લીધું. વાંદરી પાના જેવું ખોરાકનું વહન કરવાનું હોય તો શ્વાસ નળીને બંધ કરે, શ્વાસનું વહન કરવાનું હોય તો અન્નનળીને બંધ કરે. બરાબર? ઓકે, હવે ઘાટી ઢાંકણની ક્રિયાવિધિની વાત કર્યા પછી આગળ આપણા શરીરમાં 5મી ઉરસીય કશેરુકાની જમણી અને ડાબી ન્યા શું થાય? પ્રાથમિક શ્વાસ વાહિની. ઓકે, હવે આ શબ્દને સમજો. 5મી ઉરસીય કશેરુકા. પેલું હું તમને કહું, આપણા મગજનો છેલ્લો ભાગ એટલે લંબ મજા. લંબ મજામાંથી નીકળે એને કહેવાય કરોડ સ્તંભ. બરાબર? આપણા કરોડ સ્તંભની શરૂઆત લંબ મજામાંથી અને અંત ક્યાં? તો કમરના ભાગે. કમરથી નીચે જાય છે. બરાબર? ટ્રાય કરજો, એટલે તમને હાથ ફેરવતા જાજો એટલે ક્યાંક અંત આવશે. એમ ધીરે 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 હાથ ફેરવતા જાજો. હવે આપણા શરીરના પૃષ્ઠભાગે જે કરોડ સ્તંભ છે એમની અંદર 33 મણકા અને 26 કશેરુકા છે. શું છે? 26 કશેરુકા. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. રેડી? હવે એમાં જો આ ગ્રીવા પ્રદેશ, આને કહેવાય ગ્રીવા. આ વાહાનો ભાગ બેક પાર્ટ છે એને કહેવાય ઉરસ. તો ગ્રીવા છે ને એમાં 7 કશેરુકા છે. 1 2 3 4 5 6 અને 7. આને કહેવાય ગ્રીવા. ગ્રીવામાં 7 ઈ જવા દો, પણ પછીનો પ્રદેશ કયો? તો કે ઉરસ. ઉરસમાં 12 હોય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આખી આ 12 કશેરુકા છે એને કહેવાય ઉરસીય કશેરુકા. અને એમાં કેટલામી? તો કે 5મી ઉરસીય. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી. અહીંથી. રેડી? આ 5મી કશેરુકા. એનો મતલબ એમ કે કંઈક આ રીતે શ્વાસ નળી આગળ જતા 2 ભાગમાં વેચાય. 2 ભાગમાં વેચાણી એને કીધું પ્રાથમિક શ્વાસ વાહિની. એક ભાગ જમણી બાજુ અને એક ભાગ ડાબી બાજુ. ખ્યાલ આવ્યો? આગળના? ઓકે, હજી આગળ એમાંથી હવે આ બંને ભાગ તો કેવા થયા? તો કે પ્રાથમિક શ્વાસ વાહિની. હવે આ છે બંને ફેફસા જ બાળકો, ધ્યાન આપજો. ખાસ મહત્વના મુદ્દાની હવે આપણે આગમન ક્રિયાવિધિ શરૂ થઈ ગઈ છે. રેડી? છે બંને ફેફસા જ. તો એક ડાબી બાજુ ને એક જમણી બાજુ. હવે આ બે જે ભાગ પડ્યા એને નામ આપ્યું પ્રાથમિક શ્વાસ વાહિની. પ્રાથમિક શ્વાસ વાહિની હોય ઈ શું થાય? તો કે હજી આગળ જઈ અને 2 ભાગમાં વેચાય. આ રીતે એકમાંથી શું થયું? તો કે 2 ભાગ. એકમાંથી આવા 2 ભાગ થયા. બરાબર? આ 2 થયા એને નામ આપ્યું દ્વિતીયક શ્વાસ વાહિની. રેડી? અને 2 માંથી બીજામાંથી ત્રીજો ભાગ નીકળ્યો. વચ્ચે આપણે જોઈ શકીએ એ માટે અલગ
કલર કોમ્બિનેશન થી આગળ વધીએ. રેડી. આને નામ આપ્યું તૃતીયક શ્વાસ વાહિની. પ્રાથમિકમાંથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક. રેડી. તૃતીયક શ્વાસ વાહિની થઈ એટલે ઈ નાના 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 ભાગોમાં ફેલાય. એને કહેવાય શ્વાસ વાહિકાઓ. રેડી. અને ઈ હાવ અતિ સૂક્ષ્મ ભાગમાં વહેંચાય એટલે એને કહેવાય સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ. અને ત્યાં જઈને સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાં એક દ્રાક્ષના ઝુમખાની જેમ, આપણું ફેફસું છે એ દ્રાક્ષનું એક આખી આખી લૂમ હોય, આપણે સરસ મજાની ખાતા હોય, બરાબર, એવા ઝુમખાની જેમ અતિ સૂક્ષ્મ નાના 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 શું હોય? કોથળીમય રચના. બરાબર. એ કોથળીમય રચનાઓ હોય એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? વાયુકોષ્ઠો. રેડી. આને કયા નામથી ઓળખાય છે? વાયુકોષ્ઠો. ખ્યાલ આવી ગયો? તો આવા વાયુકોષ્ઠો છે એ અનિયમિત દિવાલ વાળી રચના ધરાવતા હોય. અને એ રચના કેના જેવી હોય? તો કે કોથળીમય. કેવી રચના હોય? કોથળીમય રચના. તો હવે ખાસ યાદ રાખજો, આપણે જે શીખા અત્યાર સુધીમાં એ શું શીખા? તો કે પહેલું, સૌથી પહેલા હવા ક્યાં જાય? બાહ્ય નાસિકા છિદ્ર. ત્યાંથી આગળ તો કે નાસિકા કોટર અથવા નાસિકા ગુહામાં. ત્યાંથી આગળ તો કે હવા જાય કંઠનળીમાં. ત્યાંથી આગળ તો કે હવા જાય અંડળીમાં ને નહીં, શ્વાસનળીમાં. શ્વાસનળીમાંથી તો કે આ શ્વાસનળી છે, શ્વાસનળીની આસપાસ કંઈક આવા જોવા મળતી કડીઓ હોય છે જેની અંદર શ્વાસનળી આખી ફિક્સિંગ બેસેલી હોય છે જેથી એ શ્વાસનળી દબાઈ ના જાય. ત્યાંથી આગળ પ્રાથમિક શ્વાસ વાહિની. ત્યાંથી આગળ દ્વિતીયક શ્વાસ વાહિની. ત્યાંથી આગળ તૃતીયક શ્વાસ વાહિની. ત્યાંથી આગળ સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ. ત્યાંથી આગળ અંત્ય નાનામાં નાનો ભાગ એટલે વાયુકોષ્ઠો. અને આ વાયુકોષ્ઠો કેવા હોય છે? તો કે અનિયમિત દિવાલ વાળા કોથળીમય રચના. એક સરસ મજાની આવી કોથળી જેવી રચના હોય, બરાબર. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં, 1-2 લેક્ચર પછી કરવાના જ છીએ. જ્યાં ઓક્સિજન અંદર પ્રવેશે અને CO2 ત્યાંથી શું થઈ જાય? મુક્ત થાય છે, બરાબર. તો આ વસ્તુ આપણને ખબર પડી. હવે અહીંયા જુઓ તો બાળકો, આ ફેફસા. ફેફસા કોને કહેવાય? તો કે ઈ ફેફસાની બનાવટ બનાવે છે. કેવી? તો કે શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓ, જેમાં શ્વાસ વાહિની એટલે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, શ્વાસ વાહિકાઓ અને વાયુકોષ્ઠો બધા ભેગા મળીને એક સરસ મજાની ગુલાબી રંગની કોથળીમય રચના ધરાવે. એને કહેવાય હ્યુમન લંગ્સ એટલે કે ફેફસાઓ. તો ફેફસાની એક સરસ મજાની આવરણની રચના તૈયાર કરે છે. રેડી. હવે હું આને અહીંથી ક્લિયર એન્ડ કટ કરું છું. લખી નાખજો હોય તો વિડીયોને અગાઉથી પુશ કરીને જરીક. ઓકે. આગળનો પોઈન્ટ બહુ મસ્ત મજાનો યુનિટ છે બાળકો. અને 2-3 વખત જોઈ લેજો વિડીયોને, પછી શબ્દ લિંકમાં ખબર પડશે. આગળ નેક્સ્ટ પોઈન્ટ, આપણે 2 ફેફસા ધરાવીએ છીએ. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો. આવો પોઈન્ટ કોઈ કહે નહીં તમને. જોવો જોઈએ, મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કીધો હે. હા, દાંત કાઢોમાં બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે સ્પેશિયલ. બરાબર. આપણે 2 ફેફસા ધરાવીએ છીએ.
બંને ફેફસા ક્યાં હોય છે? એકબીજાની આજુબાજુમાં. એમ મૂંઝાવાની બહુ ટેન્શન નહીં લેવાનું. આપણે બે ફેફસા ધરાવીએ છીએ, સાચી વાત છે. રેડી? ઓકે. ઈ બંને ફેફસા ખાસ યાદ રાખજો, દ્વિસ્તરીય ફુફ્ફુસ આવરણ. ફેફસાનું આવરણ એટલે શું? તો કે ફુફ્ફુસ આવરણ ધરાવે છે. બરાબર? દાખલા તરીકે આ શ્વાસ નળી, ત્યાંથી આગળ પ્રાથમિક શ્વાસ વાહિની, બરાબર, શ્વાસ નળીમાંથી શ્વાસ વાહિની. હવે એ આગળ જતા જતા આવા ભાગોમાં વિભાજિત થતું ગયું હતું. હમણાં આપણે એની ચર્ચા જોઈ. પણ આ જે ફેફસું છે એક તો આવરણ આ, અને બીજું આવરણ એની આજુબાજુનું કંઈક આવું છે. રેડી? બીજું આવરણ એમની આજુબાજુનું કંઈક આવું છે. એટલે આ બંનેને કહેવાય છે ફુફ્ફુસ આવરણ. ફેફસા એટલે ફુફ્ફુસ, આવરણ એટલે એની આજુબાજુનું આવરણ. વચ્ચે અવકાશ છે. અવકાશ એટલે આ વચ્ચેની જગ્યા, બે આવરણ વચ્ચે જગ્યા. ન્યા જે છે ને એ પ્રવાહી ભરેલું છે. શું ભરેલું છે? પ્રવાહી. તો પેલા જોઈએ, આપણે બે ફેફસા ધરાવીએ છીએ. બંને ફેફસા બે બે આવરણથી આવૃત હોય છે અને વચ્ચે ફુફ્ફુસ આવરણ જોવા મળે છે. અવકાશ એટલે આવરણ. અને એ આવરણ શેનાથી ભરેલું હોય? પ્રવાહીથી ભરેલું. બરાબર? અને એનું કાર્ય શું? તો કે ફેફસાનું સપાટી સાથેનું ઘર્ષણ ઘટાડવું. આ ફેફસા હોય, ફેફસા એ ફૂલાય. તો હાથ છે એ આવરણ છે. જેવા ભાગ ફૂલાય તો સપાટી હારે ઘર્ષણ થાય. ઈ ઘર્ષણ ન થાય એટલે વચ્ચેના ભાગમાં શું આપ્યું? પ્રવાહી. એટલે ફેફસા નાના મોટા થયા રાખે. સંકોચન એટલે નાનું થવું, વિકોચન એટલે મોટું થવું. તો ઈ સપાટી હારે ઘસાય નહીં. આ ખાસ ધ્યાન રાખવું. બરાબર? તો ફેફસા બે છે, બેય ફેફસાની આસપાસ બે આવરણ છે. વચ્ચે ફુફ્ફુસ આવરણ જોવા મળે. પ્રવાહીથી ભરેલું છે અવકાશ. અને એનું કામ તો કે ફેફસાનું સપાટી સાથે ઘર્ષણ ઘટાડવું. લગભગ મારા ખ્યાલથી બાળકો 270 માં પેજ નંબર ઉપર 270 માં પેજ નંબર ઉપર તમારે આકૃતિ આવી છે નીચેની છે. એ આકૃતિને 2 વખત હોમવર્કમાં ડ્રો કરી નાખવી. તમારી રીતે ડ્રો કરતા શીખશો તો અને માત્ર તો જ ઝડપ થશે. ખાસ યાદ રાખજો. 10 ટોપિક અગાઉ તમને આપ્યા લેક્ચરની શરૂઆતમાં. રેડી? ઈ 3 વખત 9 ટોપિક, 9 તેરી 27 લિખિત થાય, જાજી નહીં થાય. ને 2 વખત આ 270 માં પેજ નંબર ઉપરની આ કૂતરી. કઈ કૂતરી? આ. આગળ વધો. નેક્સ્ટ મુદ્દો. આગળનો પોઈન્ટ જોઈએ. બે આવરણ હોય એમાં બાહ્ય આવરણ છે ઈ અને અંતઃ આવરણ. બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. બાહ્ય આવરણ કોના સંપર્કમાં હોય? તો કે ઉરસીય સપાટીના સંપર્કમાં. અને અંતઃ આવરણ તો કે ફેફસાની સપાટીના સંપર્કમાં. બાળકો આને ઉરસ કહેવાય. ઉરસ, છાતી. જોજો, આગળનું હાડકું એટલે ઉરોસથી પાછળ કરોડ સ્તંભ, બંને બાજુ પાંસળી, નીચે ઉરોદર પટલ અને વચ્ચે બે ફેફસા.
બરાબર. તો ફેફસા નાના થાય તો અહીં આજુબાજુની પાંસળીઓ છે, આમ ફેફસા મોટા થયા, ફેફસા નાના થયા, ફેફસા મોટા થયા, ફેફસા નાના થયા, ફેફસા મોટા થયા, ફેફસા નાના થયા. તો હવે ફેફસાની બહારનું આવરણ છે એ કોના સંપર્કમાં આવે? ઉરસના. એટલે બાહ્યનું આવરણ ઉરસની સપાટીના સંપર્કમાં અને અંદરનું આવરણ ફેફસાની સપાટીના સંપર્કમાં. એટલે બે પ્રકારના આવરણ, ફેફસાનું બાહ્ય આવરણ અને ફેફસાનું અંતઃ આવરણ. એના લીધે આપણા શરીરમાં વાયુ વહનના બે ભાગ જોવા મળે છે. વાયુ વહનના, કે ભાઈ વાયુ ક્યાં ક્યાં વહન પામે, એના કેટલા ભાગ? બે ભાગ. બરાબર. ઓકે. પહેલો ભાગ તો કે જેને હું સંવહન ભાગ કહીશ, અને બીજો ભાગ તો કે એને વિનિમય ભાગ તરીકે ઓળખીશ. સંવહન એટલે શું? તો કે ખાલી હવા છે એ વહન થતી હોય એટલા ભાગ, ક્યાં સુધી હવા વહન થાય. અને વિનિમય એટલે કે જ્યાં હવાની આપ લે થાય. તો સંવહનમાં શું આવશે? બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા ગુહા એટલે નાસિકા કોટર, અંતઃ નાસિકા છિદ્ર, મુખ્ય કંઠનળી, પહેલા નાસિકા કંઠનળી, પછી મુખ્ય કંઠનળી, પછી સ્વરપેટી કંઠનળી, શ્વાસ નળી, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની, ન્યા સુધી કહેવાય સંવહન ભાગ. ધ્યાન આફ્ટર વિનિમય. વિનિમય એટલે મેં હમણાં કીધું હતું, ક્યાં આપલે થાય? વાયુ કોષ્ઠમાં. વાયુ કોષ્ઠની આસપાસ સરસ મજાની શું હોય? નલિકામય રચના. એવી નલિકામાં શું જાતું હોય? અશુદ્ધ રુધિર. અશુદ્ધ એટલે કેવું? તો કે જેમાં ઓક્સિજન નથી એવું. આ રુધિર એટલે વાયુ કોષ્ઠ અને એની આસપાસની નલિકા. તો વિનિમય ભાગમાં કોનો સમાવેશ થાય છે? વાયુ કોષ્ઠો અને વાયુ કોષ્ઠની નલિકાઓ. જ્યાં આવેલી હવા ઓક્સિજન યુક્ત જાશે એ ભળી જશે રુધિરમાં અને એમાંથી નિકાલ પામશે CO2 નું. ઈ જ વાયુ પાછો રિટર્ન બોલતા શીખવો જોઈએ. સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ, ત્યાંથી ઉલટું ઊંધું વિચારવાનું. થોડુંક વિચારો, તમને તકલીફ પડશે પણ મને યાદ છે. તૃતીયક શ્વાસ વાહિની, એમાંથી ઊંધું દ્વિતીયક શ્વાસ વાહિની, પ્રાથમિક શ્વાસ વાહિની, શ્વાસ નળી, હવે કંઠનળી. કંઠનળીમાં પહેલા સ્વરપેટી કંઠનળી, પછી મુખ્ય કંઠનળી, પછી નાસિકા કંઠનળી, ત્યાંથી અંતઃનાસિકા છિદ્ર, ત્યાંથી 3 પ્રદેશ હતા કોટરના, યાદ કરો. ઘ્રાણ પ્રદેશ, શ્વસન પ્રદેશ, પ્રઘ્રાણ પ્રદેશ, બાહ્ય નાસિકા છિદ્ર, અને હવા બહાર નીકળે છે. એટલે હવા નાકેથી બહાર ક્યાંથી નીકળે એની ચર્ચા આપણે કરી હો ને. હું નાકની વાત કરું છું ભાઈ, જોજો, શાંતિ રાખો. નાકેથી ગયેલી હવા પાછી ન્યાથી કેમ બહાર નીકળે એની વાત છે. હવા તો ઘણી રીતે બહાર આવે છે, પણ આપણે આ પહેલો વિભાગ જોઈ, હવા ક્યાંથી જાય ને ક્યાંથી બહાર આવે. રેડી? આ બે ભાગ. સંવહન એટલે જ્યાં વહન થતો હોય એ ભાગ, અને બાકી વિનિમય એટલે જ્યાં આપલે થતો હોય એવો ભાગ. બસ હવે ટોપિક આપણે છેલ્લા ઉપર છીએ. ઓકે. તો હવે માત્ર ને માત્ર આપણે જોવા જઈ રહ્યા છીએ ફેફસાઓ. બરાબર. ફેફસાઓ એટલે કે હ્યુમન લંગ્સ. ફેફસાઓ શું છે? તો કે હવા ચુસ્ત રીતના ખંડ છે, કોથળી, ફુગા જેવા. તો અંદરથી ક્યાંયથી હવા નીકળે છે? લીક છે? નહીં. એટલે ગણી શકીએ, આપણે લખી શકીએ કે ફેફસા હવા ચુસ્ત ખંડ છે. એમાં ક્યાંય હવા લીક નથી. અને ક્યાં છે? તો કે ઉરસીય ગુહામાં સ્થાન પામેલ છે. ઉરસીય ગુહામાં સ્થાન. ઉરસીય ગુહા. ગુહા એટલે શું? તો કે સાંભળજો, ઉપર, નીચે, પાછળ, આગળ,
પશ્વ, વક્ષ અને પાર્શ્વ. સમજો ખાસ, આગળના ભાગમાં તમે છાતીની બરાબર વચ્ચે હાથ ફેરવશો, ફેરવતા જાઓ એટલે વચ્ચેથી સીધું દેખાશે પણ આગળ ખાંચ આવશે, બે બાજુ ખાંચ પડી. આ જે હાડકું છે એને કહેવાય ઉરોસ્થિ. આગળ ઉરોસ્થિ, વક્ષ ભાગે ઉરોસ્થિ, પશ્વ ભાગે કરોડ સ્તંભ અને પાર્શ્વ ભાગે બે બાજુએ પાંસળી અને નીચે ઘુમ્મટ આકારનું. ઘુમ્મટ એટલે આ મંદિરનું જે ઘુમ્મટ હોય ને એ રીતે. જોજો ઉપરના ભાગે આ આવ્યું ઉરોસ્થિ. આડેધડ આકૃતિ દોરું છું બરાબર, એટલે જેવું થાય એવું બહુ દાંત કાઢતા નહીં. રેડી? ઓકે. ત્યાંથી આગળ જોઈએ તો આગળનો ભાગ છે. પાછળનો ભાગ તો કે ન્યા આવી સરસ મજાની કરોડ સ્તંભ. આ કરોડ સ્તંભ, મણકા અને કશેરુકા હમણાં ચર્ચા કરી, એ ભાગ આવ્યો બરાબર. હજી આગળ તો કે ત્યાં બંને બાજુએ એના શું આવી? પાંસળીઓ. બે બાજુ શું આવી? મસ્ત મજાની પાંસળીઓ. એવી જ રીતે આ બાજુ બે બાજુ પાંસળીઓ આવી. રેડી? ઓકે, ડન. ઓકે. અને આગળ ઉરોસ્થિ, પાછળ કરોડ સ્તંભ, બે બાજુ પાંસળી, નીચે ઉરોદર પટલ. ઉરોદર પટલ કંઈક આવું છે. પેજ નંબર 270 ઉપર આકૃતિ જોશો એટલે એવું છે. આને કહેવાય મંદિરનો ઘુમ્મટ. જે મંદિરનો ગુંબજ હોય ને, ગુંબજ એવું. ઉરોદર પટલનો આકાર ઘુમ્મટ આકારનો છે. ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. રેડી? તો આ અને એ બધાની ફરતી બાજુથી અંદર બનતી ગુહાને કહેવાય ઉરસ્ય ગુહા. ન્યા મસ્ત મજાના ફેફસાઓ જોવા મળે છે. રેડી? ન્યા ફેફસાઓ જોવા મળે છે. એક ફેફસું કંઈક આ રીતનું અને બીજું ફેફસું પણ કંઈક આ રીતનું. આવું જોઈએ હો ફેફસું. અહીંયા શું હોય? આ ડાબી બાજુ છે, ત્યાં શું હોય? આવું ન હોય બરાબર. તો ત્યાં એક સરસ મજાનું હૃદય હોય છે. આવું ન હોય હો ભાઈ, હજી જોજો. રેડી? તો ફેફસા હવા ચુસ્ત રીતના ખંડ છે, ઉરસ્ય ગુહામાં સ્થાન પામેલા છે. અહીંયા તો મેં ફટાફટ આકૃતિ દોરી છે એટલે કદાચ મે બી સારી નથી જ થઈ. મને વિશ્વાસ છે સારી જ નથી થઈ. 20મા પાઠની અંદર 20th ચેપ્ટર આવશે, એની અંદર આપણે એની વધુ માહિતી આખી જોઈ લેશું બરાબર. તો આ વસ્તુ છે. આમ ઉરસ્ય ગુહામાં ફેરફાર થાય તો ફેફસામાં ફેરફાર થાય. આ બધું બે એકબીજાની સાથે. ફેફસા ફૂલાય. હવે આ તે તમે જોઈ રહ્યા છો, નીચે ઉરોદર પટલ આ ભાગ છે, ઉપર ફેફસાની જગ્યા. આ વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? ઉરસ્ય ગુહા. શું કહેવાય? ઉરસ્ય ગુહા. બાળકો ખાસ એટલે ખાસ મોસ્ટમાં મોસ્ટ ટોપિક યાદ રાખજો. આના પછીના જ લેક્ચરમાં આવશે આપણે. ફેફસા ફૂલાય. ફેફસા ફૂલાય તો કદ ઉરસ્ય ગુહાનું છે ઈ ઘટે કે વધે? ઘટે. બરાબર. ફેફસાનું વિકોચન, ઉરસ્ય ગુહાનું કદ ઘટે, ઉરોદર પટલ નીચે જાય. ક્યારે થાય? તો કે શ્વાસ લે ત્યારે. શું થાય? સાંભળજો. શ્વાસ લેતા ઓક્સિજન યુક્ત હવા અંદર આવે, ફેફસા ફૂલાય. ફેફસા ફૂલાય એટલે ઉરસ્ય ગુહાનું કદ ઘટે. કદ ઘટે એટલે ઉરોદર પટલ નીચે જાય. ઉચ્છ્વાસમાં તો કે ઉરોદર પટલ ઉપર જાય.
ફેફસા સંકોચાય, વચ્ચેનું કદ વધે, CO2 યુક્ત હવા બહાર નીકળે. ખ્યાલ આવ્યો? આ મુદ્દા. છેલ્લે હવા સંપૂર્ણપણે પહોંચી જાય છે ક્યાં? તો કે વાયુકોષ્ઠમાં જરૂરી ઓક્સિજન દેવાઈ જાય છે અને બિનજરૂરી CO2 ત્યાંથી લેવાઈ જાય છે. તો એમની અંદર જે મુદ્દા આવે છે શ્વસનના તબક્કાઓ, તમારી બુકમાં ફેફસા વિશે તો માત્ર 5-6 લીટી જ લખી છે, પણ આવતા લેક્ચરમાં હું તમને એક્સ્ટ્રા પોઈન્ટ ફેફસા વિશે લખાવી દઈશ. ઘણા બધા છે. તો શ્વસનના તબક્કામાં શું થાય છે? તો કે એક તો પેલું વાત વિનિમય થાય છે. વાત વિનિમય એટલે શું? તો કે ઓક્સિજન યુક્ત હવા છે એ શરીરના વાયુકોષ્ઠમાં સ્વીકારાઈ જાય છે અને CO2 યુક્ત હવા જે છે એનો શું કરવામાં આવે છે? નિકાલ કરવામાં આવે છે. આ પહેલો મુદ્દો. બરાબર. ઓક્સિજન યુક્ત હવા સ્વીકારાઈ જાય ને CO2 યુક્ત હવાનો નિકાલ થાય છે. પોઈન્ટ નંબર 2, વાયુ વિનિમય વાયુકોષ્ઠની સમગ્ર સપાટીએથી થાય છે. આ વાયુકોષ્ઠ હતો સરસ મજાની, તો એની અંદર વાયુકોષ્ઠની સંપૂર્ણ સપાટીએથી થાય. સંપૂર્ણ સપાટી એટલે શું? તો કે અહીંયાથી પણ ઓક્સિજન દેવાઈ જઈ શકે, CO2 નિકાલ થાય. અહીંયાથી પણ દેવાઈ જાય, CO2 નિકાલ થાય. ગમે ત્યાંથી આપલે થઈ શકે. બરાબર. એમાં કોઈ ટેન્શન છે નહીં. થર્ડ વન પોઈન્ટ શું આવ્યો? તો કે વાયુનું વહન રુધિર દ્વારા થાય છે. રુધિર દ્વારા. કારણ કે ઓક્સિજન આવ્યું એ ભર્યું છે એમાં, તો કે અંદર વહન પામતા બ્લડમાં. બ્લડમાં રહેલા કયા કણ? તો કે રક્તકણ. બરાબર. એ શું લઈ જાય? રક્તકણ સાથે શું હોય? તો કે HB. HB એટલે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન સાથે શું જોડાઈ જાય? ઓક્સિજન. આપણે ભણ્યા હતા ને 16મા પાઠમાં, ઓક્સિજન અને હિમોગ્લોબિન જોડાઈને શું બનાવે? ઓક્સિહિમોગ્લોબિન. અને શું થાય? રુધિરનું સાથે ઓક્સિજનનું વહન થાય છે. ચોથું, ઈ રુધિર ઓક્સિજન લઈને જાતું હોય, છેલ્લે ક્યાં જાય? તો કે O2 અને CO2 નું પ્રસરણ રુધિર અને પેશી વચ્ચે થાય છે. ઓકે. હવે ઓક્સિહિમોગ્લોબિન વાળું રુધિર છે એ ક્યાં જાય બાળકો? તો કે કોઈ તંત્રમાં, તંત્રમાંથી, તો કે નાનામાં નાના અંગમાં, અંગમાંથી, તો કે પેશીઓમાં અથવા તો કોષમાં. રેડી? પેશી. પેશીને અથવા કોષને જરૂરી છે એ ઓક્સિજન દઈ દેશે અને કોષ પાસેથી અને પેશી પાસેથી CO2 લઈ લેશે. બરાબર. અને લાસ્ટ વન પોઈન્ટ, ઓક્સિજન અપચય ક્રિયામાં વપરાય. પાઠની શરૂઆતમાં જ મેં સમજાવ્યું. હું કામ એને સમજાવ્યું? હવે તમને ખ્યાલ આવ્યો. ઓક્સિજન વપરાય અપચય ક્રિયામાં અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? CO2 ઉત્પન્ન થાય છે. રેડી? તો કહી શકાય કે આ વસ્તુ થાય છે. રેડી? આ 5 મુદ્દાને અહીંયા સ્ટોપ કરી અને લખી લે એટલે ખબર પડી જાય. રેડી? ઓકે. હું જે હવે બોલું છું એ ખાસ સમજજો બાળકો. આપણે ફરી પાછું એક નાનું એવું રિવાઇનેશન કરી લઈએ સંપૂર્ણપણે. અને હવે જે લખું એ તમારી બુકમાં લખી લેજો. સૌ પ્રથમ O2 નું વહન એટલે ઓક્સિજન ક્યાંથી ક્યાં જાય? બરાબર. અને એ રીતે CO2 નો નિકાલ. સાંભળજો. ઓક્સિજન ક્યાં ગયું સૌથી પહેલા? તો કે બાહ્ય નાસિકા છિદ્ર
નાસિકા છિદ્રમાંથી ક્યાં ગયું? નાસિકા કોટર. એના કેટલા ભાગ હતા? 3. પહેલો પ્રઘ્રાણ, બીજો શ્વસન, ત્રીજો ઘ્રાણ પ્રદેશ. તો બાહ્ય નાસિકા છિદ્રમાંથી તો કે પ્રઘ્રાણ પ્રદેશ, પ્રઘ્રાણ પ્રદેશમાંથી શ્વસન પ્રદેશ, ત્યાંથી ઘ્રાણ પ્રદેશ. આ શ્વસન પ્રદેશ છે ને એમાં અતિ સૂક્ષ્મ વાળ હોય, બરાબર, જેના કારણે આપણી નાકમાં જતી હવામાં જો કઈ ધૂળના રજકણ, વાયરસ, બેક્ટેરિયા, ફૂગ બૂગ હોય તો ત્યાં અટકી જાય અને સમયાંતરે શું બને? બ્લેક ડાયમંડ. બ્લેક ડાયમંડ સમજી ગયા ને? અંદરથી આપણે કાઢતા હોઈએ કોલસાની ફેક્ટરી. આ 3 ભાગ છે એને કહેવાય નાસિકા ગુહા અથવા નાસિકા કોટર. ઘ્રાણ પ્રદેશમાંથી હવા ક્યાં જાય? કંઠનળી. કંઠનળીના કેટલા પ્રકાર? તો પહેલી આવે નાસિકા કંઠનળી, પછી મુખ પાસેથી પસાર થાય મુખીય કંઠનળી, પછી તો કે સ્વરપેટીય કંઠનળી. આ 3 ભાગ કોના આવ્યા? કંઠનળીના. રેડી? ઓકે. સ્વરપેટી કંઠનળીમાંથી હું ટન લગાવું છું, ત્યાંથી ક્યાં હવા જાય? તમારે લિંકમાં જ લખતું જવાનું ઊભું. સ્વરપેટી કંઠનળીમાંથી હવા ક્યાં જાય? તો કે શ્વાસ નળી. શ્વાસ નળીમાંથી આગળ પ્રાથમિક શ્વાસ વાહિની, ત્યાંથી આગળ દ્વિતીયક શ્વાસ વાહિની, ત્યાંથી આગળ તૃતીયક શ્વાસ વાહિની, ત્યાંથી આગળ વિચારો વિચારો. તૃતીયક શ્વાસ વાહિની પછી ક્યાં જતું હતું? તો કે હજી આગળના ભાગમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને છેલ્લે આવતું હતું શ્વાસ વાહિકાઓ. શ્વાસ વાહિકાઓમાંથી છેલ્લે અંત ભાગમાં અંત્ય સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ, અને ત્યાંથી આગળ જાય એટલે શું આવે? દ્રાક્ષ જેવા વાયુ કોષ્ઠો. અને આ વાયુ કોષ્ઠો જેમાં આવેલું ઓક્સિજન લેવાઈ જાય છે, એટલે કે એક્સેપ્ટ થાય છે અને CO2 નો નિકાલ થાય છે. CO2 નીકળી જાય. એટલે સાંભળજો, હવે તમને 2 રીત આવડવી જોઈએ. શું? ઓક્સિજન લીધું એ ક્યાં ગયું અને ત્યાંથી ઓક્સિજન લેવાઈ ગયું, CO2 ત્યાંથી નીકળ્યું, એ પાછું રિટર્ન આવ્યું. રેડી? હવે હું બોલું સાંભળજો. જય હો બાબા રામદેવ. પેલા ખૂબ ઝડપથી લીધેલી ઓક્સિજન યુક્ત હવા બાહ્ય નાસિકા છિદ્ર, ત્યાંથી પ્રઘ્રાણ પ્રદેશ, ત્યાંથી શ્વસન પ્રદેશ, ત્યાંથી ઘ્રાણ પ્રદેશ, ત્યાંથી અંતઃનાસિકા છિદ્ર, ત્યાંથી નાસિકા કંઠનળી, ત્યાંથી મુખ્ય કંઠનળી, ત્યાંથી સ્વરપેટીય કંઠનળી, ત્યાંથી શ્વાસ નળી, ત્યાંથી પ્રાથમિક શ્વાસ નળી, ત્યાંથી દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની, સૂક્ષ્મ શ્વાસ વાહિની અથવા વાહિકાઓ, અંત્ય સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ અને વાયુ કોષ્ઠમાં ઓક્સિજન લેવાઈ જાય, CO2 નિકાલ થાય છે. બરાબર? એટલે ઓક્સિજન આપણે એને દઈ દેશું વાયુ કોષ્ઠને અને CO2 ત્યાંથી મેળવી લેવું. ત્યાંથી રિટર્ન આવે CO2 વાયુ કોષ્ઠમાંથી અંત્ય સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાં, ત્યાંથી શ્વાસ વાહિકાઓમાં, ત્યાંથી રિટર્ન આવે છે. હવે સમજો, ત્યાંથી આગળ તૃતીય શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની, પ્રાથમિક શ્વાસ વાહિની, શ્વાસ નળી, ત્યાંથી આગળ કંઠનળી, સ્વરપેટી કંઠનળી, મુખ્ય કંઠનળી, નાસિકા કંઠનળી, અંતઃનાસિકા છિદ્ર, 3 પ્રદેશ. એમાં છેલ્લેથી ત્રીજું, બરાબર, ઘ્રાણ પ્રદેશ, શ્વસન પ્રદેશ, પ્રઘ્રાણ પ્રદેશ, બીજું નામ વેસ્ટિબ્યુઅલ પ્રદેશ અને બાહ્ય નાસિકા છિદ્ર. હવે શ્વાસ લ્યો જોરથી ઊંડો, એટલે ઓક્સિજન મળી જાય, અપચય ક્રિયા ઝડપથી થાય, ATP ઝડપથી બને અને તમારો મારો વૃદ્ધિ વિકાસ થાય. સૌથી સારામાં સારો ઊંડો શ્વાસ લઈ લો. રેડી?
તો પહેલા શરૂઆતમાં 9 ટોપિક લખાવ્યા 3 વખત હોમવર્કમાં, બીજું 270 માં પેજની આકૃતિ 2 વખત હોમવર્કમાં દોરવાની, 2 હોમવર્ક, ત્રીજું હાઈલું એટલું આખું 1 વખત હોમવર્કમાં લખવાનું. એકવાર તંત્ર મગજમાં આવી ગયું આખું, પછી તમને ફાયદો રહેશે. ઓકે, તો હવે પછી નવા લેક્ચરની અંદર આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ અને ફેફસા વિશે મેં તમને કીધું નવું એ હું લખાવીશ અને સમજાવીશ. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.